બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે ને આપણો બ્લોગ જોતા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું. તો આજે આપણે આવી ગયા વાડીએ કંટોલા કરીએ. હાલો તો ફટાફટ ગોતી લઈ કંટોલા. અને જો એટલા કંટોલા ચડી જશે. જો આ છે આપણી વાડી દરિયાકાંઠે, પ્રોપર દરિયા કાંઠે. જો સોળે, વાલોળ, કપા એવું બધું છે. 5 નું વાવેલું વાળીએ. તો હાલો તો ફટાફટ હેઠો ઉતરી જાઉં. હાલો તો વ્લોગમાં બન્યા રહેજો ને. હમણાં છે ને કાંઈ હાલો તો ગણાઈ ગયા છે કંટોલાનો ફાયદા છે ઘરે. હાલો તો સીધું મૂળ કરે જી. હાલો તો જો વાળી લે ભાઈ એવો કંટોલા ઉતારીને અને હવે જો માવા વાળવા લાગી ગયો. 4 એટલા વાળી નાખ્યા છે અને હવે સાય ભરવાની છે. તો બ્લોગમાં બન્યા રહે. જો ના સાસ ભરીને પછી નાહી ધોઈને પછી જવાનું છે સોંકડીએ. આજ છે ગામમાં સપ્તાહ બેવાની છે અને પોથી કહેવાય પોથી છે એટલે ફટાફટ નાહી ધોઈને ચાર થઈને હાલો તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે સપ્તાહ સાંભળવા તો નથી જવાની પણ હજી પોથીમાં જવાનું છે. હાલો તો બ્લોગમાં બન્યા રહેજો. અને સાય ભરવાનું ઘણી વાર કેન્સલ રાખવાનું. લાગી જાઓ હોપારી કાપવા ફટાફટ. જોવો હોપારીને આવી જાઓ ઓર્ડર એટલે લાગી જાઓ હોપારી કાપવા. જોવો આ છે હોપારીનું મશીન. જોવો હાલો તો હોપારી કાપી તમને મળું તો. દુકાને બેહવા તો બ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. આપણે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.